સોમનાથમાં તંત્ર દ્વારા સતત ડિમોલિશનની કામગીરી થઈ રહી છે ત્યારે મુખ્ય મંદિરની આસપાસના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। તંત્રએ હમીરજી સર્કલ પાર્કિંગ એરિયા પર કરાયેલા દબાણોને દૂર કર્યા અને સરકારી જમીનને ખાલી કરાવી। સરકારના વિવિધ વિભાગોના સંકલન સાથે આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી ત્યારે જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયાએ સ્થળની વિઝિટ કરી, જે દરમિયાન જણાવ્યું હતું કે સોમનાથ તીર્થનો વિકાસ કરાઈ રહ્યો છે, જેને લઈને સરકારી જમીનોમાં થયેલા દબાણો દૂર કરાઈ રહ્યા છે, જે કામગીરી હજુ 2-3 દિવસ ચાલશે। અહીંયા ઘણા બધા સરકારશ્રીના આયોજન છે, એટલે એના ભાગરૂપે આપને ખબર છે એમ અગાઉ પણ એક કડીમાં આ રીતે ડેમોલેશન કરવામાં આવી અને સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી। જ્યારે એની જ કડીના ભાગરૂપે આજથી અહીંયા સોમનાથ ખાતે વધુ સરકારી દબાણ થયેલા એ જગ્યાઓ ખુલ્લી કરવામાં આવી રહી છે। રાજ્ય સરકાર તરફથી પણ 3 જેટલી એસઆરપી કંપની અને એના લોકલ 500 જેટલા પોલીસ જવાનો સતત ખડે પગે અત્યારે ફરજ બજાવી રહ્યા છે અને આ જે દબાણ દૂર કરવાની પ્રક્રિયા છે એ લગભગ 2-3 દિવસ હજુ ચાલનાર